વિદ્યાર્થી મિત્રો શું કહે છે? અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો. પહેલો 512 લખી દઈએ. સૌ પ્રથમ આપણને ખબર છે પાછળ બગડો છે એટલે બે ભાગ ચાલશે. 2 દુ 4 બરાબર. એક વધ્યો એટલે 11, 2 પંચો 10, એક વધ્યો 2 છંગ 12, પાછો 2, 2 એકા 2, 2 દુ 4, 2 અઠ્ઠો 16, 2 છંગ 12, 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4, 2 16, 2 8, 2 4, 2 2 અને 2 1. તો આટલા અવયવ પડે. તો આપણે લખીએ 512. 1 2 3 4 5 6 7 8 9 બગડા. 1 2 3 4 5 6 7 8 9. અહીં 3ની જોડી, અહીં 3ની અને અહીં 3ની. તો 2નો ઘન, 2નો ઘન અને 2નો ઘન. અહીં 512. 512નું ઘનમૂળ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 દુ 8. સોરી મિત્રો. તો 512નું ઘનમૂળ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 8 આવ્યું. એ જ રીતે 1000નું ગણીશું. અહીં એકમનો અંક 0 છે એટલે બે ભાગ ચાલશે. 2 પંચો 10 અને 2 શૂન્ય. 2 250. 2 125. પાંચડો આવ્યો એટલે બે નહીં ચાલે, ત્રણેય જોઈએ. 5 ને 2 7 ને 1 8, 8 ને 3 વડે ન ભગાય એટલે પહોંચે 25, પહોંચે 5, 5 1 પટી ગયું. તો 1000ના કેટલા અવયવ આવ્યા? 1 2 3 વખત બગડા છે. 1 2 3 અને પોચડાય 3 વખત છે. એક આ જોડી આવી અને એક આ આવી. 1000. 2નો ઘન ના 5નો ઘન. 2 ગુણ્યા 5. આ ઘનમૂળ. અહીં તગડો કરવાનો, રહી ના જવું જો. પોદું કેટલા આવ્યા? 10. અહીં તગડો રહી ગયું છે જો. ઘનમૂળમાં તગડો વર્ગમૂળ હોય ને તો વિદ્યાર્થી મિત્રો એ નહીં રાખવાનું, બાકી તમારે તગડો ફરજિયાત કરવો પડે. ઓકે, એટલે આ ભૂલવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો 8મામાં કયો આવ્યો? પહેલામાં 8 આવ્યો, પછી 10 આવ્યો. ચલો આ લઈએ 1728. 2 અઠ્ઠો 16, એક વધ્યો 2 છંગ 12, 2 ચોક 8, 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4, 2 દુ 4, 2 એકા 2, 2 છંગ 12, 2 એકા 2, 2 અઠ્ઠો 16, 2 પંચો 10, 2 ચોક 8, 2 27, 3 9, 3 3, 3 1. તો 1728 કેટલા? 1 2 3 4 5 6 વખત બગડા. 1 2 3 4 5 6 તગડા 3 વખત. તો આ જોડકી થાય, આ થાય અને આ થાય. 1728. 2નો ઘન, 2નો ઘન અને 3નો ઘન. 1728નું ઘનમૂળ 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 3 દુ 6 દુ 12 જવાબ આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવશે આમાં? તો આમાં આવશે 12. ઓકે, ચલો લઈએ 4096. અહીં જોઈએ તો 6 6 એટલે 2 ચાલશે. 2 દુ 4 0, 2 ચોક 8, 1 2 અઠ્ઠો 16, 2 એકા 2 0, 2 દુ 4, 2 ચોક 8, 2 પંચો 10, 2 એકા 2, 2 દુ 4, 2 દુ 4 11, 2 પંચો 10, 2 છંગ 12, 2 એકા 2, 2 દુ 4, 2 અઠ્ઠો 16, 2 છંગ 12, 2 ચોક 8 32, 2 16, 2 8, 2 4, 2 2 અને 2 1. ખાસું લોબું થઈ ગયું હતું.
કેટલા બગડા જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો 4096 બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 4096 બરાબર 4 તરી 12 એટલે બેનો ઘન બેનો ઘન બેનો ઘન બેનો ઘન 4096નું ઘનમૂળ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 8 દુ 16 તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો 16. ચલો પાંચમો અહીં છે 2744. સ્વાધ્યાય પોથીમાં જગ્યા ઓછી આપી છે. અહીં જોઈએ ચોકડું છે એટલે બે ચાલવાનું જ છે. 2 એકા 2 2 તરી 6 1 વધુ 2 સીતો 4 2 દુ 4 હજી 2 ચાલશે 2 છંગ 12 2 અઠ્ઠો 16 1 2 છંગ 12 2 તરી 6 2 ચોક 8 2 તરી 6 હવે 3 આવ્યો એટલે 2 ના ચાલે 3 ને 4 7 8 9 10 10 ને 3 વડે ન ભગાય 3 ના ચાલે 5 ના ચાલે 7 ચાલશે 7 ચોક 28 7 9 63 સત્યુ સત્યુ 49 7 1 તો 2744 બગડા 3 વખત 1 2 3 અને સાતડાએ 3 વખત છે. આ જોડી ના જોડી તો 2નો ઘન 7નો ઘન 2744 2744નું ઘનમૂળ બરાબર 2 ગુણ્યા 7 7 દુ 14. પાંચમામાં કેટલો આવશે 14 જવાબ આવશે. છઠ્ઠું લઈ લઈએ ચલો 3375. એ વિદ્યાર્થી મિત્રો પાંચડો છે એટલે બે તો વિચારવાનું જ નહીં. 5 ને 7 12 13 15 17 18 18 ને 3 ભગાય એટલે ચાલો 3 એકા 3 આ 3 એકા 3 આ 3 દુ 6 15 3 પંચો 15 5 6 7 8 9 એટલે 3 ચાલશે 3 તરી 9 10 11 એટલે 22 3 સીત્યો 21 3 પંચો 15 3 એકા 3 આ 3 દુ 6 3 પંચો 15 પોચે ચાલશે પોચે 25 પોચે પોચ પોચે એક વાર્તા પૂરી. તગડા કેટલી વખત છે 1 2 3 પોચડાએ 3 વખત 1 2 3 આ જોડકી ના જોડકી 3નો ઘન અને 5નો ઘન 15 3375 નું ઘનમૂળ કેટલું આવ્યું 15. ચલો અહીં જુઓ 5882 સોરી 32 છે. પાછળ બગડું છે એટલે બે ચાલવાનું જ છે. 2 દુ 4 1 વધ્યો 18 એટલે 2 9 18 2 એકા 2 1 વધ્યો 2 છંગ 12 2 એકા 2 2 ચોક 8 2 પંચો 10 2 અઠ્ઠો 16 2 સીતો 14 2 દુ 4 2 9 18 હું નવડું આવ્યું એટલે 2 નહીં ચાલે 9 10 11 11 ને 7 18 એટલે 3 ચાલે 3 દુ 6 એટલે 1 3 ચોક 12 3 તરી 9 3 અઠ્ઠો 24 3 એકા 3 3 27 3 9 3 તરી 3 1 5832 તગડા 2 વખત અને 6 વખત તગડા છે. સોરી બગડા 2 વખત હતા તગડા 6 વખત છે. આ જોડકી ના જોડકી તો 5832 2નો ઘન 3નો ઘન 3નો ઘન 2 ગુણ્યા 3 ગુણ્યા 3 5832નું ઘનમૂળ 3 તરી 9 દુ 18 આવ્યા. તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો 18 આવ્યો. આ ગણી લઈએ 10648 2 પંચો 10 2 તરી 6 2 દુ 4 2 ચોક 8 2 દુ 4 એટલે 13 2 છંગ 12 2 છંગ 12 2 દુ 4 2 એકા 2 2 તરી 6 2 તરી 6 2 એકા 2. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો કેટલો જવાબ આવશે તો અહીં તમે ધ્યાનથી જુઓ તો 2 નહીં ચાલે 3 એટલે 3 ને 3 6 7 8 એટલે 3 ના ચાલે 5 ના ચાલે 11 ચાલશે 11 એકા 11
એટલે 12 13 2 વધ્યા 2 એટલે 23 11 11 દુ 22 એટલે 1 વધ્યો અને 1 11 અને 11 1 પૂરું 10 6 48 તો 3 વખત બગડા 1 2 3 અને 11 3 વખત 1 2 અને 3 આ જોડકી 2 નો ઘન 11 નો ઘન 2 ગુણ્યા 11 11 દુ 22 10 648 નું ઘનમૂળ કેટલું આવ્યું 22 ઓકે। હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ નવમો દાખલો તો શું કહે છે 864ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને તો આપણે તો અવયવ જ પાડવાના 864 જોઈએ શું થાય છે 2 ચોક 8 2 તરી 6 2 દુ 4 2 દુ 4 2 એકા 2 2 છંગ 12 2 એકા 2 2 અઠ્ઠો 16 2 પંચો 10 2 ચોક 8 2 દુ 4 2 સીતો 14 3 નવો 27 3 તરી 9 3 1 તો અવયવ લખીએ તો શું થાય છે જુઓ બગડા 1 2 3 4 5 વખત બગડા 1 2 3 4 5 તગડા 3 વખત 1 2 3 આવું તો કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન તો આ પૂર્ણ ઘન આ પૂર્ણ ઘન હવે એક શું ખૂટે છે બગડો ખૂટે છે તો પૂર્ણ ઘન બનાવવા 2 વડે ગુણવા પડે પૂર્ણ ઘન બનાવવા માટે 2 વડે ગુણવા પડે એ વાર્તા પૂરી ચલો 2000 નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી વાત છે તો ભાગી દેવાના તો 2 કેટલા આવશે 2000 છે એટલે 1000 2 500 2 250 2 125 પોચે 25 પોચે 5 અને પોચે 1 કેટલા બગડા 1 2 3 4 બગડા 1 2 3 4 બગડા અને પોચડા 3 છે તો કેટલા વડે ભાગવાના તો આ 3ની જોડીના આ વધારાના 2 તો લખી દેવાનું પૂર્ણ ઘન બનાવવા 2 વડે ભાગવા પડે વાર્તા પૂરી। હવે વિદ્યાર્થી મિત્રો અહીં ઘનમૂળ શોધવાનું છે 9261નું પછી મને લાગે 9 ચેપ્ટર છે પતી ગયું 9261નું હું તમને બતાવી દઉં ચાલો પ્રવૃત્તિ છે ભલે ને આપણે ગણી દઈએ એ વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ એકડું છે એટલે 2 નહીં ચાલે 1 ને 6 7 8 9 9 નો 18 એટલે ચાલશે 3 ચાલશે 3 તરી 9 એ મીંડું 3 અઠ્ઠો 24 25 26 2 એટલે 21 3 સીતો 21 3 એકા 3 આ મીંડું એમના એમ 3 દુ 6 7 8 એટલે 2 27 3 9 27 હજી ચાલશે 3 તરી 9 3 ચોક 12 3 તરી 9 7 ચાલે 7 49 આવે 7 7 આવે અને 7 1 આવે 9261 બરાબર 3 તગડા છે 1 2 3 7 7 7 3 નો ઘન 7 નો ઘન 3 ગુણ્યા 7 9261 નું ઘનમૂળ 9261 નું ઘનમૂળ 7 તરી 21 જવાબ આવે ઓકે ચલો બીજો લઈ લઈએ 15 15 બીજું આગળનું પેલો 15625 વિદ્યાર્થી મિત્રો પાછળ પોચડો છે બરાબર એટલે 2 નહીં ચાલે 5 6 7 7 અને 6 6 6 12 ને 13 13 14 15 16 17 18 19 એટલે સીધું 5 જ ચાલે 5 તરી 15 5 એકા 5 5 દુ 10 5 5 25 5 છંગ 30 5 દુ 10 5 5 25 5 125 5 25 5 5 5 1 15 625 6 વખત પોચડા 1 2 3 4 5 6 આ 3ની જોડીના એ 3ની 5 નો ઘન 5 નો ઘન 5 ગુણ્યા 5 પોચે પોચે 25 15 625 નું ઘનમૂળ આ વિદ્યાર્થી મિત્રો જવાબ આવ્યો ઓકે।